ઓપરેશન સિંદૂર છે તેને લઈને 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ સાથે ટાર્ગેટ સેટ અને આતંકી કેમ્પોનો ખાત્મો કઈ રીતે બોલાવવામાં આવ્યો તેની વાત કરીએ। મરકજ સુભાનઅલ્લાહ બહાવલપુર જૈશે મોહમ્મદનું આ એ જગ્યા છે। આ સાથે લશ્કરે તૈયબા કે મુરાદકેમાં આવેલ મરકજ તૈયબા જેનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। જૈશે મોહમ્મદનો વધુ એક આતંકી અડ્ડો તહેરા કલામાં આવેલો છે સરજલ, તેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। ટાર્ગેટ સેટ કરી આતંકીઓના કેમ્પોનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે, જેમાં હિઝબુલ મુજાહિદ્દીનનો સિયાલકોટમાં મહમુના જોયાના ને હાલ ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે, તો લશ્કરે તૈયબાનો બરનાલામાં આવેલ મરકઝ અહલે હદીસનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। જૈશે મોહમ્મદનો વધુ એક કોટલી વિસ્તારમાં આવેલો છે આતંકીનો આ કેમ્પ મરકઝ અબ્બાસ કે જેને હાલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। પાકિસ્તાનના આ તમામ જે આતંકીઓ છે જેને પાલીને પોસીને મોટા કર્યા હતા, આ તમામ આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ત્યારે ટાર્ગેટ સેટ કરી અને ભારતીય સેનાએ આ આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કરી નાખ્યા છે, તેનો ખાત્મો બોલાવી દીધો છે। હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદ આ એ આતંકી સંગઠન છે જે અવારનવાર આ પ્રકારે ભારત પર આતંકી હુમલા કરવામાં તેમનું નામ સામે આવે છે, પરંતુ હવે તેમના આ અડ્ડાઓ છે, આતંકીઓના અડ્ડાઓ છે જેને હાલમાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। આ સાથે અનેક મહત્વના સમાચાર। એલઓસી પર પાકિસ્તાને નાપાક હરકત શરૂ કરી છે। સેના પાકની એક હરકતો પર જડબાતોડ જવાબ પણ આપી રહી છે। એલઓસીને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષામાં હાલ તો વધારો કરી દેવામાં આવ્યો છે। ઉરીના બાસગઢમાં નાપાક પાકિસ્તાની સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। કુપવાડામાં પણ પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે। ભારતે જે એર સ્ટ્રાઇક કરી છે તેનાથી પાકિસ્તાનમાં બોખલાહટ છે અને એલઓસી પર પાકિસ્તાન નાપાક હરકત કરતું જોવા મળી રહ્યું છે અને હવે હાલ પાકિસ્તાને એક બાદ એક વિસ્તારોમાં ગોળીબારની શરૂઆત કરી છે। એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાં સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। ઉરીના બાસગઢમાં નાપાક પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને આ પહેલા જો કે પૂંછ અને રાજૌરીમાં પણ આ જ પ્રકારે ગોળીબાર કર્યો હતો, જો કે સામે ભારતીય સેના પણ તેને જડબાતોડ જવાબ આપી રહી છે। તો એલઓસીને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષામાં અત્યારે વધારો કરી દેવામાં આવ્યો છે, કારણ કે પાકિસ્તાનમાં સતત ગભરાટ જોવા મળ્યો છે અને પાકિસ્તાન ડરી ગયું છે, પાકિસ્તાન ફફડી ગયું છે, એટલે જ તો એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત નાપાક ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। તરફ કાશ્મીરના 3 જિલ્લામાં હાલ શાળા કોલેજોને બંધ રાખવાનો આદેશ કરાયો છે। બારામુલ્લા, કુપવાડા અને ગુરેઝમાં આજે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે। સલામતીના ભાગરૂપે શાળા કોલેજોને બંધ રાખવામાં આવી છે। જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી, પૂંછમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે। સવારે 10 વાગ્યે જો કે ભારતીય સેના આજે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે। ભારતના ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। પીઓકેના મુઝફ્ફરાબાદમાં કેટલાય આતંકીઓ ઠાર થયાના પણ સમાચાર મળ્યા છે। તાબૂતમાં કેટલાય આતંકીઓની લાશો પણ રાખવામાં આવી છે। ઓપરેશન સિંદૂર કે જેને લઈને મહત્વના સમાચાર, આતંકીઓના આ લાશને તાબૂતમાં રાખવામાં આવી છે અને આ માટે જોઈ શકાય છે કે કયા પ્રકારે એમ્બ્યુલન્સની કતારો પણ અહીં છે। તાબૂતમાં કેટલાય આતંકીઓની લાશોને રાખી અને એમ્બ્યુલન્સમાં હાલ લઈ જવામાં આવી છે, જે વિડીયો પણ સામે આવી રહ્યા છે। આ તબાહીના દ્રશ્યો, જે આતંકીઓ છે તેમના અડ્ડાને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, આ કેમ્પોને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે। जी बिल्कुल, भारत माता की जयनी સાથે અત્યારે હાલ વાતાવરણ ગુંજી ચૂક્યું છે। ત્યારે ખાસ જમ્મુ કાશ્મીરના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અત્યારે હાલ જે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે ઉપસ્થિત છે ત્યારે તમામ હાથમાં તિરંગો લઈને અત્યારે હાલ ભારત માતા કી જયનો નારો લગાવી રહ્યા છે અને આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો। જે રીતે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે જમ્મુ કાશ્મીરના જે વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરતા છે અને એ અત્યારે હાલ એર સ્ટ્રાઇકને લઈને ખુશખુશાલ છે અને તેઓની માંગ છે કે પાકિસ્તાનનો સફાયો કરવામાં આવે। શું કહેશો, કઈ રીતે જે રીતે એર સ્ટ્રાઇક કરી છે અને શું કહેશો આ બાબતે? हिंदी में बोलो ना। इस प्रकार से क्या कहोगे, पाकिस्तान का सफाया हो रहा है? पहले तो मैं बहुत ज़्यादा खुश हूँ कि मतलब अटैक जो हुआ था पुलवामा अटैक जो हुआ था पहलगाम में, तो जो हुआ था वो हमारी सेना ने बदला लिया है। जो भी रात को स्ट्राइक हुई थी, सच में बहुत अच्छी बात है हम सबके लिए। आप भी जम्मू कश्मीर से है, क्या कहोगे एयर स्ट्राइक को लेकर? जी बिल्कुल,
ये खामोश मिजाजी तुम्हें जीने न देगी, ये खामोश मिजाजी तुम्हें जीने न देगी, अगर जीना है तो कोहराम मचा दो। सबसे पहले बहुत खुशी की बात है, आज सुबह सुबह जब हम नींद से उठे तो हमने देखा कि हमारी बहादुर इंडियन आर्मी ने कि हमारे दुश्मनों का क्या हाल किया है, वो देख के मन बहुत संतुष्ट हुआ है। जो 23 तारीख को पहलगाम में वो हमला हुआ था, उसके जवाब में हमारी भारत सरकार ने और हमारी इंडियन आर्मी ने जो जवाब दिया है, हम बहुत ही दिल की अमीर तरीन गहराइयों से अपनी इंडियन आर्मी को मुबारकबाद देते हैं, जिन्होंने दुश्मन के मुल्क में घुस के उनका सफाया किया है। और हम मजीद हमें विश्वास है अपनी इंडियन आर्मी पे कि आगे भी उनके टेररिस्ट का ऐसे ही खात्मा होता रहेगा। हिंदुस्तान जिंदाबाद। बिल्कुल, ये दिल मांगे मोर, ऐसी बातें सब कर रहे हैं। आपकी क्या चाहना? जी ज़रूर, मैं भी मुबारकबाद देना चाहूँगी जो हमारी आर्मी वालों ने जो 9 जो कैंप थे उनको उड़ाया और मिशन जो सक्सेसफुल हुआ, और जो मिशन सिंदूर जो था वो सक्सेसफुल किया, वो कंप्लीट हुआ। इस चीज़ के लिए मैं उनको कांग्रेट्स बोलूँगी। और हमारे दिल में भी खुशी है, और उन्होंने जो वो पूरे भारत के लिए वो बहुत अच्छी बात है, और खास करके लिए जम्मू कश्मीर वालों के लिए। પાકિસ્તાનનો સફાયો ઈચ્છી રહી છે। ભારત સરકારને ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન। પાકિસ્તાનનો પણ ખતમો બોલાવી દીધો છે। આજે ભારત દેશ ગર્વથી મસ્તક ઊંચું કરીને બોલે છે, ભારત માતા કી વંદે। ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન। અને આ આતંકીય કેમ્પનો જે ખતમો બોલાયો છે, ઓપરેશન સિંદૂર સફળતા બદલ ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય। बिल्कुल, खूब खूब अभिनंदन। तमे आप क्या कहना चाहोगे, पाकिस्तान का सफाया कितना जरूरी? जी, ये सबसे इम्पोर्टेंट स्टेप था। जब कुछ दिन पहले पहलगाम अटैक में हमारे इनोसेंट टूरिस्ट को मारा गया, 26 टूरिस्ट को मारा गया, उसके रिटेलिएशन में इंडियन एयरफोर्स ने आज रात में ऑपरेशन सिंदूर लॉन्च किया। इसके लिए हम वो थैंकफुल हैं इंडियन आर्मी के, उनने ये स्टेप लिए। बिल्कुल, आप क्या कहना चाहोगे, जिस प्रकार से हर कोई चाह रहा है कि पाकिस्तान को साफ कर दो, इस बार मौका है? हम काफ़ी टाइम से वेट कर रहे थे कि कोई रिस्पांस आए, तो हम काफ़ी थैंकफुल है कि एक्चुअल में रिस्पांस आया।